દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મહેશભાઈની લાડકવાઈ સ્વીટી આજે તો પહેલીવાર સ્કૂલમાં ગઈ તો તેને સ્કૂલમાં ફાવ્યું કે નહીં, તેથી સ્કૂલમાંથી ઘરે આવતી રહી, તે રડવા લાગી કે ત્યાં સ્કૂલમાં તેને મજા આવી। અને દોસ્તો, પરિકા ભાભીને લેવા ગયા તો તેઓ આવ્યા કેમ નહીં, સાસરીએ શું થયું, તેઓ તો રિસાઈ ગયા છે કે શું, તે બધું જાણીએ મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો, સ્વીટીને તો આજે છે સ્કૂલમાં પહેલો દિવસ, તે તો જીવનમાં પહેલીવાર આજે પ્રથમવાર જઈ રહી છે સ્કૂલમાં। તો જુઓ, કિંજલબેને અને તેને મસ્ત મજાની ચોટલીઓ લઈ લીધી છે। હવે તે તો સ્કૂલની વાનમાં બેસી ગઈ છે અને હવે તે જાય છે સ્કૂલમાં। જુઓ, તેના ઉપર ચહેરા ઉપર કેટલી બધી ખુશી છે, તેને તો સ્કૂલમાં જવાની મજા જ પડી ગઈ। જુઓ, બધી ફ્રેન્ડો બધા જ લોકો ગાડીમાં બેસી ગયા છે અને આ બાજુ ઘરે પરિકા ભાભીનો આવી ગયો છે વિડીયો કોલ। તો ઘરના બધા જ લોકો દ્વિજા સાથે વાત કરવા માટે તત્પર છે। તો જુઓ, બધા લોકો ફોનમાં વાત કરી રહ્યા છે। દ્વિજા કેટલી સરસ લાગે છે, પરિકા ભાભી જુઓ કેટલા સ્માઇલથી વાતો કરી રહ્યા છે અને આ બાજુ પરિકા ભાભીના દિયર તો જુઓ મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે। ઘરના લોકો તો કામ કરે છે। જુઓ, કિંજલબેનના મમ્મી અને તેમના ભાઈ બધા જ લોકો ઘરનું કામ કરે છે। પરિકા ભાભી નથી તો કિંજલબેનને કામ વધારે કરવું પડે છે। આમ તો કપડાં ધોવાનું કામ પરિકા ભાભી કરતા હતા, પણ હવે તો વારી આવી ગઈ છે કિંજલબેનની। કિંજલબેનને વધારે કામ ભાગમાં આવે છે। બંને તેમની ભાભીઓ છે પિયરમાં, તો બધું જ કામ તેમને કરવું પડે છે। હવે મહેશભાઈ તો તૈયાર થઈને ક્યાં ચાલ્યા બાઇક લઈ અને તે તો જાય છે ત્યાં મંદિરે દર્શન કરવા માટે। તો જુઓ, આ રહ્યું એ મંદિર જ્યાં તેઓ દર્શન કરવા ગયા હતા। જુઓ દોસ્તો, મંદિર કેટલું સરસ મજાનું છે અને મંદિરનો નજારો પણ બહુ મસ્ત છે। ખૂબ જ મોટું મંદિર છે અને પહાડી વિસ્તારમાં મંદિર હોય તો મસ્ત લાગે। દોસ્તો, સ્વીટીને હવે સ્કૂલમાંથી ડ્રોપ કરી લીધી છે, તે તો ગયા મોલમાં ખરીદી કરવા માટે। સ્વીટી તો જુઓ તેના સ્કૂલની કેટલી બધી ખરીદી કરે છે, નવો બેગ, નવી પેન્સિલ, કંપાસ બોક્સ, પાણીની બોટલ, બધું જ નવું લે છે। તો કેવી કેવી વસ્તુઓ લીધી જુઓ તો ખરા દોસ્તો। અરે, હવે તો સ્કૂલો ખુલી ગઈ તો તમારા બધાના ઘરે પણ દોસ્તો નાના બાળકો આવી બધી વસ્તુ લેવા માટે કેટલા એક્સાઇટેડ હશે। જુઓ, સ્વીટી કઈ કઈ વસ્તુઓ લઈને આવી, ચાલો આપણે પણ જોઈએ આ વિડીયોમાં। તો જુઓ, હવે મહેશભાઈ ફાઇનલી વસ્તુઓ બતાવી રહ્યા છે કે સ્વીટી સ્કૂલ માટે કઈ કઈ વસ્તુઓ લાવી છે। તો જુઓ, આ રહી મસ્ત મજાની વોટર બોટલ, કેટલી સરસ છે અને મસ્ત મજાનો કેલ્ક્યુલેટરવાળો કંપાસ અને મસ્ત ડોલવાળી મસ્ત છે તેની પેન્સિલ। જુઓ, કેટલી સરસ પેન્સિલ છે, તેને તો ઘણો બધો સામાન લીધો છે। આ રહ્યો તેનો કંપાસ, કેટલો સરસ મજાનો કંપાસ છે અને બધું મેચિંગ લાવી છે। અને જુઓ, કિંજલબેન, સ્વીટી અને મહેશભાઈ આ બધું સામાન જોઈ રહ્યા છે। તેમના મમ્મી હવે છાશ વલોવી રહ્યા છે। દોસ્તો, તમારા ઘરે આ રીતે છાશ વલોણું છે કે નહીં? અને જુઓ દોસ્તો, હવે સ્વીટી તો ખાવા માટે નખરા કરે છે। સ્કૂલમાં એ તો નાસ્તો કરીને આવી છે। હવે જુઓ, હવે ફરી નાસ્તામાં આવી ગયા છે ભાત, ઘી, ગોળ। અને જુઓ, કિંજલબેન તો હવે ઊંઘીને ઉઠ્યા છે। તેમના ભાઈઓ તેમને કહે છે કે હવે તો ચા બનાવી દો, ચાનો ટાઈમ થઈ ગયો છે। તો કિંજલબેન તો હવે ચા બનાવશે। બધા લોકો હવે મોજથી ચા પી છે। દોસ્તો, ચા પીવાની ટેવ કોને કોને છે? અને આ મિલનભાઈ તો તૈયાર થઈને ક્યાં ચાલ્યા? જુઓ, એ તો સ્પ્રે ને બધું લગાવી, ચશ્મા પહેરી, બની ઠનીને ક્યાં જઈ રહ્યા છે? તો તે તો ફરવા માટે ધરોઈ એડવેન્ચરે જઈ રહ્યા છે। ત્યાં ભૂરી ભાભી શું આવવાના છે કે નહીં, ચાલો જોઈએ મારા આ વિડીયોમાં। જુઓ, હવે સ્વીટી, મહેશભાઈ એ બધા ચાલ્યા પરિકા ભાભીને લેવા અને પરિકા ભાભીને લોકો આવી ગયા છે ધરોઈ એડવેન્ચરે અને મહેશભાઈને પણ ત્યાં પહોંચી ગયા છે। ભગી ભાભી આવ્યા છે, ભૂરી ભાભી છે અને પરિકા ભાભી। જુઓ, સનસેટનો નજારો કેટલો સરસ મજાનો છે અને દ્વિજા તો જુઓ કેટલી સરસ મજાની ખુશ છે। ભૂરી ભાભી અને પરિકા ભાભી જુઓ કેટલી સ્માઇલ મસ્ત કરી રહ્યા છે। દેરાણી જેઠાણીની રાગ બહુ મસ્ત આવે છે। પરિકા ભાભી તો આવતા વેત જ સ્વીટીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા। ત્યાં મળ્યા સબસ્ક્રાઈબર, બધાએ ફોટો શૂટિંગ કર્યું અને રાતે લાઇટિંગ તો બાકી ત્યાં જોરદાર મજાનો હોય છે। રાત્રે ફોટો શૂટિંગ એન્ડ રીલ્સ બનાવવાની તો મજા જ પડી જાય। દોસ્તો, તમારામાંથી કોઈ ત્યાં મુલાકાતે ગયું કે નહીં? દોસ્તો, ના ગયા હોય તો અવશ્ય જજો। જુઓ, હવે પરિકા ભાભીને બધા લોકો સબસ્ક્રાઈબરને મળી રહ્યા છે, બધાએ તેમની જોડે ફોટો લીધા। હવે ભૂરી ભાભી, પરિકા ભાભી એ બધા લોકો હવે જાય છે ઘર તરફ। તો જુઓ, દ્વિજા તો કેટલી સરસ મજાની ગોલું છે। મહેશભાઈને તો દ્વિજા જોડે રમવાની મજા જ પડી ગઈ। એક દિવસ તેઓ દ્વિજાથી દૂર રહ્યા તો તેમને તો ફાવતું જ નહોતું। જુઓ, હવે બાપ અને દીકરીના લાડ તો જુઓ, મહેશભાઈ તો લાડકવાઈ દ્વિજાને કેટલા બધા લાડ લડાવી રહ્યા છે। મસ્ત રીતે તેને તો રમાડી રહ્યા છે અને મસ્ત મજાનો ફોટો શૂટિંગ કરી। જુઓ, કેટલો મસ્ત ફોટો આવી ગયો છે।
અને આ રહ્યા ભૂરી ભાભી. મહેશભાઈ તો તેમના જેઠ થાય તો તેમને તો ઓઢેલું રાખ્યું છે. મિલનભાઈ તો બધા માટે આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે. વાવ, ઉનાળામાં તો આઈસ્ક્રીમ ખાવાની મજા જ પડી જાય. હવે ફાઇનલી બધા ઘરે આવી ગયા છે. ભગી ભાભી, ભૂરી ભાભી, પરીકા ભાભી બધા જ લોકો બેસીને વાતચીતો કરી રહ્યા છે. હવે ફાઇનલી મહેશભાઈ અને લાડકવાઈ સ્વીટી એ બધા લોકો ગાડીમાં ઘરે જશે. પરીકા ભાભી તેમની સાથે કેમ ન ગયા? તો તેમના ભાઈને થોડું કામ હતું તો તે 2 દિવસ પછી જશે દોસ્તો. એટલા માટે સ્વીટી અને મહેશભાઈ તો હવે ચાલ્યા ઘરે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.